હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 6.1 એનો પ્રશ્ન એક એવો છે: નીચેની ખાલી જગ્યા પૂરી કરો. એટલે ખાલી જગ્યા લખો. હવે એમાં પહેલી ખાલી જગ્યા એવી છે: બધા વર્તુળો ખાલી જગ્યા છે. ઓપ્શન છે એકરૂપ કે સમરૂપ. બરાબર, તો એકરૂપમાં આપણને ખબર હોવી જોઈએ. એકરૂપ એટલે કે આકાર સરખા અને કદ પણ સરખા, અને સમરૂપ એટલે આકાર સરખા પરંતુ કદ સમાન પણ હોય, અસમાન પણ હોય. અહીંયા લખ્યું છે બધા વર્તુળ. ધારો કે એક વર્તુળ 2 સેમીનું છે. કેટલા સેમીનું? 2 સેમીનું. બીજું વર્તુળ પણ 2 સેમીનું છે. આ વર્તુળ એ, આ વર્તુળ બી, બંને 2-2 સેમીના છે. તો વર્તુળો એકરૂપ થશે. પરંતુ અહીંયા એવું પણ થઈ શકે કે એક વર્તુળ 3 સેમીનું પણ હોય. કેટલા સેમીનું? 3 સેમીનું. આ વર્તુળ સી. તો શું કેમ આવું થાય છે? ઓકે, તો આ બી અને સી, એ વર્તુળ બી અને સી એ એકરૂપ થશે? તો નહીં થાય. કેમ? કારણ કે આ જે બી છે એ 2 સેમીનું છે અને સી છે એ 3 સેમીનું છે. એટલે એ સમરૂપ થશે. આમ જ્યારે પૂછે કે બધા વર્તુળો કેવા હોય, તો હંમેશા કયો જવાબ આવશે? સમરૂપ. પરંતુ એમ કીધું હોય બધાની જગ્યાએ સમાન ત્રિજ્યાવાળા. કેવા કીધા હોય? સમાન ત્રિજ્યાવાળા. તો સમાન ત્રિજ્યાવાળા વર્તુળો કેવા આવશે? તો એકરૂપ. ઓકે, ચલો નેક્સ્ટ. ત્યારબાદ એવું જ છે, પેલું વર્તુળ માટે હતું. અહીંયા જોશો તો ચોરસ માટે છે. બધા ચોરસો કેવા છે? તો અહીંયા પણ ખબર પડશે કે બધા ચોરસો કેવા આવશે? સમરૂપ આવશે, એકરૂપ નહીં આવે. એવું જ ધારો કે એક ચોરસ 4 સેમીની લંબાઈવાળું છે. કેટલું છે? 4 સેમીની લંબાઈવાળું. અને બીજું એવું જરૂરી નથી 4નું જ હોય. કદાચ એવું પણ થઈ શકે એ 5 લંબાઈવાળું પણ હોઈ શકે. બરાબર. તો અહીંયા જોશો બધા ચોરસ કેવા થશે? સમરૂપ થશે. ઓકે, એકરૂપ નહીં થાય કારણ કે કદ કેવા છે? જુદા જુદા. ઓકે, તો આમાં જવાબ આવશે સમરૂપ. પરંતુ બધાની જગ્યાએ એવું લખ્યું હોય સમાન લંબાઈવાળા ચોરસો. સમાન લંબાઈવાળા દેટ મીન્સ આ પણ 4 સેમીનું હોય અને બીજું પણ કેટલા સેમીનું હોય? 4 સેમીનું. તો એકરૂપ થઈ શકે. પરંતુ અહીંયા બધા છે દેટ મીન્સ ગમે તે લંબાઈવાળા હોઈ શકે. ચલો નેક્સ્ટ. પછી એવું છે, અહીંયા જોશો તો અરે ક્યાં હો ગયા ભાઈ? બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે. બરાબર. તો એનો ઓપ્શન જોશો અહીંયા, તો ઓપ્શન આપ્યો છે સમદ્વિબાજુ અને સમબાજુ. ઓકે, આ બે ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે? ફરીથી જરા જુઓ. બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ કીધું છે. કેવા ત્રિકોણ સમરૂપ થઈ શકે? બે ઓપ્શન છે, બંને ઓપ્શન વિચારીએ. સમદ્વિબાજુ. સમદ્વિબાજુ દેટ મીન્સ બે બાજુ સરખી અને ત્રીજી બાજુ સરખી નહીં. ધારો કે આ 4 સેમી છે, આ 4 સેમી છે અને આ ધારો કે 1 સેમી છે. બરાબર. હવે બીજો ત્રિકોણ સમદ્વિબાજુ લઈએ. ધારો કે આ 2 સેમી છે, આ 2 સેમી છે અને વચ્ચેનું કદાચ એવું પણ થઈ શકે કે આ 1 સેમી છે. બરાબર. હવે આમાં શું થશે કે આ બંને સમરૂપ થશે? તો નહીં થાય. કેમ? કારણ કે અહીંયા જોશો તો આ 4 સેમીનું અડધું થયું. બરાબર, 2 સેમી. અહીંયા જોશો તો આ 4 સેમીનું અડધું થયું, 2 સેમી. તો અહીંયા પણ આ 1 સેમીનું અડધું થવું જોઈએ, જે થયું નથી. ઓકે, એટલે સમદ્વિબાજુ સમરૂપ થઈ શકે નહીં. પરંતુ સમબાજુ જો લેવામાં આવે, કેવા લેવામાં આવે? સમબાજુ. ઓકે, ધારો કે આ 2 સેમીવાળો સમબાજુ લીધો હોય તો સમબાજુમાં તો 3 બાજુ કેવી હોય? સરખી. અને આ ગમે તે લો, ધારો કે 5 સેમીવાળો લીધો. ઓકે, તો એનો જે ગુણોત્તર જોશો, ત્રિકોણનું શું જોશો? ગુણોત્તર. તો એ સમાન આવશે બાજુઓનો. જો ખૂણા તો સરખા જ આવશે.
એના ખૂણા સમબાજુમાં 60-60 હોય, આ પણ ખૂણા કેટલા થશે 60-60, એટલે અનુરૂપ ખૂણા સરખા છે. અને ગુણોત્તર જોશો, જેમ કે આ બાજુનો ગુણોત્તર તો 2 પંચમાંશ આવશે. ધારો કે આ બાજુનો ગુણોત્તર તો એ પણ 2 પંચમાંશ આવશે. અને આ બાજુનો ગુણોત્તર એ પણ કેવો આવશે 2 પંચમાંશ. એટલે અનુરૂપ ખૂણા સરખા અને ગુણોત્તર બધાનો કેવો સરખો. માટે એ બે ત્રિકોણ સમરૂપ થશે. કયા સમબાજુ. કયા સમબાજુ. તો જવાબ આવશે સમબાજુ. ઓકે, સમદ્વિબાજુમાં શક્ય નથી. ચલો નેક્સ્ટ શરત છે. હવે એક મિનિટ થોડું ઝૂમ કરી દઈએ. હા, એમાં જોશો તો બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય. ઓપ્શન છે સમાન અને સમપ્રમાણમાં. તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ છે. અહીંયા સમરૂપ થવાની શરત બતાવે છે. સમરૂપ થવાની શરત બતાવે છે. તો સમરૂપ થવાની શરતમાં હંમેશા એવું હોય છે કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય સમાન હોવા જોઈએ. ઓકે, અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓ કેવી સમપ્રમાણમાં, એટલે ગુણોત્તર સમાન હોય તો જ એ બે કેવા બનશે સમરૂપ બનશે. ઓકે, એટલે પહેલા ઓપ્શનમાં સમાન અને બીજા ઓપ્શનમાં સમપ્રમાણ. ચલો હવે બતાવ્યું છે. કેમ નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. સમરૂપ આકૃતિઓ બતાવવાની છે. તો સમરૂપ આકૃતિઓના ઉદાહરણ તો અહીંયા લખ્યું છે કે કોઈ પણ બે વર્તુળો સમરૂપ આકૃતિ હોઈ શકે. ઓકે, પછી બીજું કોઈ પણ બે ચોરસ સમરૂપ હોઈ શકે, ભલે માપ જુદા જુદા છે. એવી જ રીતે ત્રીજું આપવું હોય તો કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ. કયા? ધ્યાન રાખજો, સમબાજુ ત્રિકોણ એ કેવા હોઈ શકે સમરૂપ હોઈ શકે. ઓકે, તો આવા તમે ઉદાહરણ આપી શકો. ચલો નેક્સ્ટ. હવે એમ કે છે કે બે જુદા જુદા ઉદાહરણ આપો સમરૂપ ન હોય તેવી આકૃતિ. સમરૂપ ના હોય દેટ મીન્સ આકાર અલગ અલગ કરી દો. ચલો એક વર્તુળ લીધું, એક ત્રિકોણ લીધું, તો એ સમરૂપ નથી. વર્તુળ અને ત્રિકોણ. પછી એક સમદ્વિ બાજુ લીધો, એ વિષમ બાજુ લીધો, સમરૂપ નથી. સમદ્વિમાં બે સમાન હશે, વિષમમાં 3 જુદી હશે. બરાબર, આવું કોઈ પણ લઈ શકો. એક ત્રિકોણ લો અને ચોરસ લો તો સમરૂપ આકૃતિ નથી. લખી શકો ત્રિકોણ અને ચોરસ સમરૂપ આકૃતિ નથી. બરાબર, આ ત્રીજું ઉદાહરણ. આવી રીતે અલગ અલગ ઉદાહરણો લઈ શકો. ચલો આ જવાબ બતાવો. આ પહેલો જવાબ છે, આ બીજો જવાબ છે ને આ ત્રીજો જવાબ છે. ચલો ક્યાં ગયું? ઓકે, પ્રશ્ન 3 છે નીચેના ચતુષ્કોણ સમરૂપ છે કે નહીં. બરાબર, હવે જોશો તો અહીંયા આ જે ચતુષ્કોણ છે 1.5 1.5 1.5 1.5 સમબાજુ ચતુષ્કોણ, અને અહીંયા જોશો આ બીજો ચતુષ્કોણ ચોરસ છે. હવે એના અનુરૂપ ખૂણા સરખા દેખાય છે. આ પી ખૂણો જુઓ અને આ એ જુઓ, તો એ 90 ખૂણો છે અને પી 90 નથી. તો અનુરૂપ ખૂણા સમાન ન હોવાથી આ બે ચતુષ્કોણ સમરૂપ કહી શકાય નહીં. તો અહીંયા જોશો તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી. એકરૂપ એટલે સરખા. એકરૂપ એ સમાન બતાવે છે, સમાન નથી. ઓકે, એકરૂપ એટલે સમાન નથી. અને ગુણોત્તર જોશો તો થાય છે. જેમ કે આ 1.5 છે તો 3 થાય છે, એટલે ડબલ વધે છે. 1.5 3 1.5 ગુણોત્તર સમાન થશે પરંતુ ખૂણાઓ એકરૂપ નથી, સમાન નથી. માટે આકૃતિઓ સમરૂપ નથી. બીજું એ પણ કહી શકો
કે સમરૂપ થવા માટે આકાર સરખા જોઈએ. અહીંયા બંને ચતુષ્કોણ છે પણ એક આકાર ચોરસ છે આ, બરાબર, અને આ આકાર સમબાજુ છે માટે આકાર સમાન નથી. ચલો આગળ. ખતમ હો ગયા. બરાબર. તો આ સ્વાધ્યાય 6.1 MCQ હેતુલક્ષીમાં પૂછાઈ શકે એવો છે એકાદ ગુણમાં. બરાબર. જસ્ટ એના ઉપરથી એક જ શરત યાદ રાખવાની છે કે બે બહુકોણો સમરૂપ ક્યારે થાય? તો અનુરૂપ ખૂણા સરખા હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં અથવા તો ગુણોત્તર સમાન હોય. આટલું ધ્યાનમાં રાખશો એટલે આ ખબર પડશે. હજી પણ ડિટેલમાં એ આગળ જોશો એટલે આ ક્લિયર થશે. અનુરૂપ ખૂણા સમાન અને બાજુઓનો ગુણોત્તર સમાન. ઓકે, થેન્ક યુ વેરી મચ.